ગુજરાતના વાસીઓ સાવધાન અને સાવચેત થઈ જજો, કારણ કે આવનારા 52 કલાકમાં ભારે પવનો સાથે વરસાદની આગાહી થઈ ગઈ છે. નડિયાદ, ખેડા, આણંદ અને ડાકોર સહિત તમામ ગામોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રામ રામ અને સીતારામ. ધ્રુવ ડાકોરનો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ વરસાદનો શું માહોલ છે અને શું પરિસ્થિતિ સર્જાઈ રહી છે, આજે તમને બતાવીશ. કપરોન ડાકોરવાળા હાઈવે પર તમે જોઈ રહ્યા છો કે વનોદીવાળા રસ્તા પર શીરી નદીનું પાણી તે બહાર છવાઈ ગયું છે, તેમજ મંદિર જવાનો જે રસ્તો છે ગણેશ સિનેમાનો તે પણ પાણી દ્વારા ખૂબ જ ભરાઈ ગયો છે. આગળ જતાં જોવામાં આવ્યું કે શીરી નદીનું પાણી એ ડાકોરના પુલ પરથી ઓવરફ્લો થવાની હવે તૈયારી હતી. અહીં ઊંડાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, તેમજ લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા. લોકોના જીવ એ જોખમે મુકાયા. રહેવાસીઓ અહીંયા ભયંકર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોય તેવું અહીંયા જોવામાં આવ્યું. આ બધા દ્રશ્યો જોઈને આપણે પહોંચી ગયા રાણાની ફાટક આગળ, જ્યાં પણ મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા હતા. તેમજ તમે જોઈ રહ્યા છો કે આગળના વિસ્તારોમાં પણ પાણી ખૂબ જ ભરાઈ ગયા છે, જેથી કરીને રસ્તાની અવરજવર અહીંયા બંધ કરવામાં આવી છે. આ છે એ ઠાસરાનો હાઈવે છે, તેની બીજી તરફ ડાકોર મંદિર જવાનો રસ્તો અને તેની બાજુમાં જ ડાકોરનો ફ્લાયઓવર આપેલો છે. નવજીવન પાર્ટી પ્લોટની સામે આવેલું પ્લેગ્રાઉન્ડ તે પણ જળબંબાકાર સ્થિતિ સર્જાઈ રહી છે, અને આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે કેટલું પાણીથી ભરાઈ ગયું છે. કપડવંજ હાઈવે ઉપર આવેલી ડોન બોસ્કો સ્કૂલમાં પણ ઘણું બધું પાણી ભરાયું છે. ખેડા જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર, આપ જોઈ રહ્યા છો દ્રશ્યો તેના કે પાણીથી ભરાઈ ગયા છે રસ્તા, તેમજ મેઘરાજાએ મન મૂકીને વરસાદ માંડ્યો છે. મિત્રો, તમારી નજર જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી બધે પાણી ભરાયું ગયું છે. તેમજ આ ડોન બોસ્કો સ્કૂલ છે, તેમાં પણ તેના પ્લેગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું છે. થોડી વાર માટે વરસાદ અહીંયા બંધ થઈ ગયો. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક ફેલાઈ રહી છે, તેમજ બીજી બાજુ ઘણા લોકો માટે આ ચિંતાનો વિષય પણ બની ગયો છે કે જો સતત આવી રીતે વરસાદ ચાલી રહ્યો તો પાણી ભરાવાની શક્યતા વધુ છે. ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી. જો આવો ને આવો સતત વરસાદ ચાલુ રહે તો મુશ્કેલીનો પણ સામનો કરવો પડે આપણે. તો મિત્રો, આવા ભારે વરસાદમાં બહાર જવાનું ટાળજો, કારણ કે તમારા પરિવાર માટે અને તમારા માટે આ એક જોખમી બાબત બની શકે છે. જે રીતે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યાંથી તમે અંદાજો લગાવી શકો છો કે હજુ પણ ભારે વરસાદની આગાહી થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. આવા જ વિડીયો જોવા માટે ધ્રુવ ડાકોર યુટ્યુબ ચેનલમાં તમે સબસ્ક્રાઈબ કરી દો. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.